અત્યારે જાણકારી મળી હતી અમને કે બિલ ગામમાં ચોર પકડાય છે, શું કહેશો તેના વિશે? બરાબર, અમારે ગ્રુપનો માણસ 3 દિવસથી ઉજાગરા કરીએ અને 10 દિવસ ઉજાગરા કરીને એમને પકડવાની કોશિશ કરી. તો એ મંદિર પાસે અમારો માણસ ત્યાં સૂઈ રહ્યો, ત્યાંથી સૂઈ રહેલા પછી ત્યાંથી આ લોકો આવી અને મોબાઈલ ચોરી અને મંદિરનું તારું તોડીને ભાગી ગયા. પણ અમને ખબર નથી કે એ લોકો ચોરી કરીને ભાગી. પછી અમારો ફ્રેન્ડ ત્યાંથી ઉજાગરો કરીને ઉઠીને આવ્યો, મંદિરે ગયો હતો તો આવીને કહેવા મળ્યો કે મારો મોબાઈલ ખોવાઈ ગયો. તો મારા મોબાઈલ ઉપર ફોન કરો, તો એના મોબાઈલ ઉપર ફોન કર્યો તો ફોન ઉઠાયો સીધો મારા ભાઈને સાઈડ ચાલે છે ભાઈ, એ સીધે ફોન ઉઠાયો. ત્યાં એવું કીધું કે આ મોબાઈલ નંબર કોનો છે? તો આને એવું કીધું કે આપણા જ ભાઈનો મોબાઈલ છે, આપણા ગ્રુપનો જ છે. કે એ મોબાઈલ જેની પાસેથી પકડાયો છે એ ચોરી કરતાં અમારી પાસે પકડાયા છે. એટલે અમે એમને એવું કીધું કે તમે લોકો એમને કશું કરશો ના, અમે લોકો અહીંયા લાવીએ છીએ અને એમની પૂછતાછ કરી લઈએ. આપનો પરિચય આપજો, આ કયું ગામ છે અને ચોર જે પકડાયા છે કેટલા વાગે પકડાયા છે, ચોરી કરતા પકડાયા છે કે નહીં, એ તમામ જાણકારી આપો. આ ગામ છે બિલ ગામ છે, એમાં ચોર પકડાય છે. એવું કે મારે 4 દિવસમાં ઉજાગરો હતો તો મેં મંદિરે દીવાબત્તી કરવા ગયો તો એકવાર વાત કરતો મેં ભાઈબંધ જોડ, તો મને ઊંઘ આવી ગઈ તો એકદમ જ મંદિરમાં સૂઈ ગયો મેં. પછી મને એકદમ જ ખુલીને તો મારા મોબાઈલ કઈ ગયો, તો મને એવું લાગ્યું કે ઘરે હશે તો ઘરે જોવા ગયો. ઘરે ના મળે પાછો મંદિરે તપાસ કરવા ગયો, મંદિરે ના મળે તો હું પાછો આપવા જોવા આવ્યો કે પેલા લોકો જાગે છે. તો એમને કીધું કે મારો મોબાઈલ કરો, મારા મોબાઈલ પર રિંગ કરો. તો 2 કિલોમીટર આગળ મોબાઈલ મળ્યો ને મંદિરનો ગલ્લો બી તોડ નાખ્યો છે, દાનપેટી. તો આગળ મારા નંબર પર ફોન કરતો અન્ય કોલ પર વ્યસ્ત હતો, પણ જે અમારો એન્જિનિયર હતો ને જે સાઈડ પર એમનું બાઇકનું પેટ્રોલ પતી ગયું ને તે ઘડે જે એન્જિનિયર પકડ મારો ફોટો જોઈને મને ઓળખે તો મારા સાહેબ પર ફોન કર્યો મને એમણે તો કે તમારા માણસનો ફોન અહીં આગળ મળી ગયો છે. તો અમે તૈયાર ગયા ને તૈયારથી 6 મોબાઈલ નીકળ્યા એમની પાસે ને બાઇક નીકળીને જે મંદિરનું મારા 2 મોબાઈલ હતા એ નીકળ્યું, આ મંદિરનું દાનપેટી લોકો તોડીને નીકળી ગયેલા એ મળ્યું છે.